જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, व्हाट्सएप मैसेज करी बोली दे लोकेशन તમે જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવાને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાયટ મોસમની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, ને તો અમારા વિડીયાના ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો તેથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. તો તમારે સાથે સાથે ઓલરેડી વિડીયાના મટીરિયલની પણ જરૂરત પડશે, અને એ વિડીયાનું મટીરિયલ તમને આ વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તો તેથી તમે ડાઉનલોડ કરી લેજો મટીરિયલ મિત્રો. તો આપણે તેથી એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોસમ આવી રીતે ઓપન કરી લેવાનું. આપણે અહીંયાથી એલાઇટ મોસમ આવી રીતે ઓપન થાય એના પછી મિત્રો તમારે અહીંયા પ્રોજેક્ટનું જે આઇકન જોવાય છે અહીંયા નીચેની સાઈડમાં એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કરશો એટલે તમને અહીંયા ઓલરેડી વિડીયાનું મટીરિયલ જે કંઈ હશે એ તમને જોવા મળી જશે ડાઉનલોડ કરેલું. તો મિત્રો આપણે અહીંયાથી વિડીયાની અંદર એકદમ બન્યા રહેજો એન્ડ તક, અને ધ્યાનથી અને ક્લિક કર્યા વગરના જોજો, ત્યારે આપણે આ એડિટિંગ કરી શકશું. તો અહીંયાથી આપણે સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક લખેલું છે એના પર ક્લિક કરી લેવાનું આવી રીતે. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા જો નીચેની સાઈડ એક ખૂણે જે આઇકન જોવાય છે અહીંયા એના પર ક્લિક કરી લેવાનું. તમારે એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમારા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જશે. એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું. તો આવી રીતે તમારી ગેલેરી ઓલરેડી ખુલીને આવી જાય મિત્રો. તો અહીંયા તમારે જો ફોટો ના મળતો હોય તો મિત્રો આપણે અહીંયાથી એક ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું કે જે ફોલ્ડરની અંદર આપણા ફોટા બધા છે એ વાળું મિત્રો. તો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. અહીંયાથી એક આપણા મનપસંદનો મિત્રો, તો આપણે અહીંયાથી આ વાળો ફોટો સિલેક્ટ કરી લીધો મિત્રો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો તમારે અહીંયા જે ઉપર 3 ટપકાનું આઇકન જે જોવાય છે એના ઉપર ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા 5મા નંબરનું જે ઇન્ટરફેસ જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. તો આપણે ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય. આપણે આવી રીતે ફોટો ફૂલ સાઇઝમાં કર્યા પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું મિત્રો. સોંગની લાસ્ટમાં આવ્યા પછી આપણે અહીંયા ક્લિક કરી લેવાનું. અહીંયા ક્લિક કરશો એટલે આપણે ઓલરેડી સોંગની લાસ્ટ સુધી ફોટો ખેંચાઈને આવી જાય. એના પછી આપણે આવી રીતે આગળ આવી જવાનું. ફરી મિત્રો આગળ આવ્યા બાદ આપણે ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી લેવાનું મિત્રો. ક્લિક કરી અને એના પછી મિત્રો આપણે ફોટાને આવી રીતે ખસેડી અને અહીંયા નીચે લઈ આવવાનું સોંગની નજીક આવી રીતે મિત્રો. તો આપણે આવી રીતે અહીંયા સોંગની નજીક લઈ આવીએ એટલે આપણે ઓલરેડી વિડીયો અહીંયાથી એડિટિંગ થઈ જાય જોરદાર મિત્રો. જોઈ લો. તો તમને આ એડિટિંગની અંદર કંઈ પણ પ્રોબ્લેમ આવે તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામની લિંક છે મિત્રો, તેથી તમે ફોલો કરી લેજો મિત્રો. બરાબર, તો આપણે અહીંયાથી એના પછી મિત્રો તમારે જે આ ઉપરને ભાગે જે આઇકન જોવાય છે એના ઉપર ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કરીને અહીંયાથી આપણે મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ મિત્રો. MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો મિત્રો જોઈ લો આપણે આવી રીતે વિડીયો ઓલરેડી ડાઉનલોડ થઈ જાય, અને આ ડાઉનલોડ થઈ રહેશે એવી રીતે તમારે પણ ડાઉનલોડ કરી લેવાનું મિત્રો. અહીંયા તો આપણે અહીંયા 2-5 મિનિટ મિત્રો રાહ જોવી પડે વિડીયો ડાઉનલોડ થવામાં. તો આપણે જોઈ લેવાની આવી રીતે મિત્રો. તો જોઈ લો મારા મિત્રો, આપણે ઓલરેડી વિડીયો ડાઉનલોડ થઈ ચૂક્યો છે. આવી રીતે વિડીયો ડાઉનલોડ થયા પછી મિત્રો આપણે અહીંયા જે ડાઉનલોડનું ઓપ્શન દેખાય છે એના ઉપર ક્લિક કરી લેવાનું. તો ઓલરેડી આપણે ગેલેરીની અંદર વિડીયો સેવ થઈ જાય મિત્રો. તો આવી રીતે વિડીયો સેવ કરીએ જે મિત્રો અમારા વિડીયાની લાઈવ શેર કરતા રહેજો મિત્રો, અને સપોર્ટ કરજો. અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.